નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ગોંડલ હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા ધર્મસભા પટેલવાડી ખાતે યોજાઈ। ગોંડલ હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા સતત 43મા વર્ષે ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન તેમજ ગત વર્ષે વિજેતા થયેલા ફ્લોટર્સને શિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર ઉપસ્થિત મહાનુભાવના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। ગોંડલ પટેલવાડી ખાતે આગામી જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે હિન્દુ ઉત્સવ સમિતિના પ્રમુખ ગોપાલભાઈ ટોડિયાના અધ્યક્ષસ્થાને ધર્મસભાનું આયોજન તારીખ 3 ને શનિવારના રોજ સાંજના 7 કલાકે રાખવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાંજના પ્રસાદ બાદ 9 કલાકે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આગામી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવા માટે વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરી ગત વર્ષે વિજેતા થયેલા વિભિન્ન સંસ્થાના ફ્લોટર્સને શિલ્ડ તેમજ રોકડ પુરસ્કાર ઉપસ્થિત મહાનુભાવના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા। આ તકે મોટી હવેલીના મુખિયાજી ગોપાલભાઈ ટોડિયા, રીબડાના દાનવીર અનિરુદ્ધસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પિંપળિયા, ગોરધનભાઈ પરવડા, દિનેશભાઈ માધડ, રાજુભાઈ સખિયા, બટુકભાઈ સાવલિયા, હિરેન ડાભી, મયુર મહેતા, શશિકાંતભાઈ રૈયાણી, રાજુભાઈ ધાના, પાલિકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા, સમીર કોટડિયા, ધર્મેન્દ્રભાઈ રાજાણી, સંજયભાઈ ધીણોજા, જયદીપસિંહ જાડેજા, નલીનભાઈ જડિયા, આશીષભાઈ કુંજડિયા સહિતના મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિતિમાં ધર્મસભા યોજાઈ હતી। કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ છાટબારે કર્યું હતું। રિપોર્ટર અમૃતભાઈ રાણવા, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ગોંડલ।